આખરે પાલિકાઓને તેના શાસકો મળી ગયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને 1 મહિના જેટલો સમય થઈ ગયા બાદ નગરપાલિકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ઉત્તર ગુજરાતમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી. મહેસાણાની ઊંઝા નગરપાલિકાના પ્રમુખ તરીકે ક્રીમાબેન પટેલના નામની જાહેરાત કરાઈ. વિજાપુર નગરપાલિકામાં પાર્ટી તરફથી કામિનીબેન ભરતભાઈ પટેલને મેન્ડેટ આપી પ્રમુખ વરણી કરવામાં આવી. જ્યારે બીનાબેન પટેલને ઉપપ્રમુખ બનાવાયા તો વિસનગર નગરપાલિકામાં પ્રમુખ પદે આશાબેન પટેલ અને ઉપપ્રમુખ મહેન્દ્ર ઠાકુરની વરણી થઈ. કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ ગજ્જર અને ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન પટેલની નિયુક્તિ કરાઈ. બેચરાજી પાલિકામાં નરેન્દ્રભાઈ જોડાયો. સુરતની બારડોલી નગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ પદે નીલમબેન વ્યાસ અને ઉપપ્રમુખ પદે મિનેશભાઈ પટેલની પસંદગી કરાઈ છે. ગીર સોમનાથની ઉના નગરપાલિકામાં પ્રમુખ તરીકે હર્ષાબેન ભોળાભાઈ રાઠોડ જ્યારે ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહના નામની જાહેરાત કરાઈ. જોકે લોકપ્રિય ગાયક કલાકાર રાજલ બારોટને કોઈ સ્થાન ન અપાયું. તો સૂત્રાપાડા નગરપાલિકા પ્રમુખ તરીકે મનીષાબેન બારડ, ઉપપ્રમુખ તરીકે વેજુબેન પંપાણીયાની વરણી કરાઈ. જ્યારે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં પ્રમુખ તરીકે નરેશભાઈ ગોહિલની જ્યારે ઉપપ્રમુખ તરીકે હેમીબેન જેઠવાની નિયુક્તિ કરાઈ. પાટણ નગરપાલિકામાં ચંદ્રિકાબેન રાવળને પ્રમુખ અને ઉત્કર્ષ પટેલને ઉપપ્રમુખ બનાવાયા. તો સિદ્ધપુર નગરપાલિકામાં નવા પ્રમુખ તરીકે રણજીતસિંહ સોલંકીની અને ઉપપ્રમુખ તરીકે પ્રમોદભાઈ પટેલની વરણી કરાઈ છે. ડીસા નગરપાલિકામાં ડીસા પાલિકા પ્રમુખ પદે કૌશિક સાધુનું નામ જાહેર કરાયું. ઉપપ્રમુખ પદે પલ્લવીબેન જોશીની વરણી કરાઈ છે. હિંમતનગર નગરપાલિકામાં ભાજપે ઓબીસી અનામત બેઠક માટે અરુણાબેન કડિયાને પ્રમુખ પદે જાહેર કર્યા છે. ઉપપ્રમુખ પદે ગોપાલસિંહ રાઠોડ અને કારોબારી ચેરમેન પદે રાહુલ પટેલની વરણી કરાઈ છે. ભરૂચ પાલિકા પ્રમુખ પદે દેવેન્દ્ર વસાવા અને ઉપપ્રમુખ પદે રુચિત મોદીની નિમણૂક કરાઈ. તો અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ પદે જિગ્નેશ અંદાડિયા અને ઉપપ્રમુખ પદે વિરલ મકવાણાની વરણી કરાઈ. જ્યારે ખંભાત નગરપાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન રાણા અને ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ પર પસંદગીનો કળશ જોડાયો છે. મોટાભાગની પાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ પૂર્ણ કરવામાં આવી છે.